સુરતના ગોડાદરામાં આવેલા સ્વસ્તિક ટેક્સટાઇલ માર્કેટ પ્રોજેક્ટને લઈ વર્ષોથી ચાલતા વિવાદનો અંત આવ્યો છે. બિલ્ડરો અને રોકાણકારો વચ્ચે યોજાયેલી બેઠકમાં રોકાણકારોની તેમની મૂડી પરત આપવાની બિલ્ડરો દ્વારા સહમતિ થઈ હતી. સુરતના વેસુ વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિર નજીક આવેલા યુનિયન બેંકવેટ ખાતે ગોડાદરા ખાતે આવેલા સ્વસ્તિક માર્કેટના બિલ્ડર ભાગીદારો અને રોકાણકારોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં બિલ્ડર કનુભાઈ રોકાણકારોની તેમની રોકાણ કરેલી રકમ પરત આપવા પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ બિલ્ડર ભાગીદારોએ સ્વીકાર લીધો હતો. વાત એમ છે કે ગોડાદરા રોડ પર વર્ષ 2017માં સ્વસ્તિક માર્કેટ પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી, જેમાં અનેક કાપડ વેપારીઓ અને રોકાણકારોએ દુકાન માટે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે લાંબા સમય સુધી બાંધકામ પૂર્ણ ન થતા રોકાણકારોની મૂડી ફસાઈ ગઈ હતી અને અસંતોષ વધતો ગયો હતો. અંદાજે 2 વર્ષ પહેલા પણ રોકાણકારોએ માર્કેટ બહાર ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું, પરંતુ તે સમયે કોઈ ચોક્કસ ઉકેલ આવ્યો ન હતો. જોકે શનિવારે યોજાયેલી બેઠક દરમિયાન એક સમયે વાતાવરણ તંગ બન્યું હતું, પરંતુ ચર્ચા બાદ ઉકેલ મળી ગયો હતો અને બિલ્ડરોએ પરસ્પર સહમતિથી અંદાજે 6 થી 7 મહિનામાં રોકાણકારોની રકમ પરત આપવાનો વિશ્વાસ આપ્યો છે. આ સાથે વર્ષોથી ચાલતો વિવાદ હવે સમાપ્ત થયો છે અને રોકાણકારોમાં રાહત જોવા મળી હતી. પૈસા રિટર્ન કરવા માટે રેડી છે. जी सबका जैसे रहेगा हम भी रेडी हैं. राहुल मैडम आप सवाल आप पूछिए. અમારે સ્વસ્તિક માર્કેટની અંદર પાર્ટનરશિપ પર આરટીજીએ જે કહ્યું છે એ પ્રમાણે અમે જેને પણ રોકાણવાળા છે એને રિટર્ન આપવા માટે બંધાયા છીએ અને ચેક બધાને ફાડીને આજે આપી દઈએ છીએ. टाइम बता दीजिए. 6 से 8 महीने में चेक पास होगा. कितना इन्वेस्टरो છે? इन्वेस्टर કેટલા છે? 25 30 જેવા ઇન્વેસ્ટર. બધાને તમે રિટર્ન આપી દેશો? બધાને જે 32 અહીંયા આવેલા છે ને જેના પેમેન્ટ છે બધાને આપી દઈશું. બાકીનું પણ લઈ લો.